નમસ્કાર, બોલાવીમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। ભૂલ તાલુકાના ચલામડી ગામનો એક ટેમ્પો જે પિકઅપ ગાડી હતી કપાસની એ કુંડિયા પરવાટા પાસે પલટી ખાઈ ગઈ અને ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। આ બનાવ કુંડિયા પરવાટા પાસે બને છે। શંખરા તાલુકાનું છે આ ગામ કુંડિયા પરવાટા। ત્યાં હાઈવે પર ટેમ્પો છે કપાસ ખાલી કરવા માટે કલેડિયા ગયો હતો આ સાધન, અને ત્યાં અગમ્ય કારણસર કપાસ ખાલી ન થઈ શક્યો અને એ જીન માલ લેવામાં ન આવ્યો। અગમ્ય કારણસર કપાસ ખાલી ન થઈ શક્યો અને ગાડી પરત આવી હતી। તે દરમિયાનમાં આ ગાડી પલટી ખાતા ડ્રાઈવર વિકેશ નાયકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું। માથામાં અને શરીરના અન્ય ભાગે અને ગંભીર ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળ પર મોત નીપજતા અરેરાટી વ્યાપી હતી। કપાસની હમણાં સિઝન ચાલે છે અને હેરાફેરી કરતા સાધનોના જે ચાલકો છે તેના માટે પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। ચાલકોની સલામતીનો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। જો આપે બોલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો।